નામ આપનું? મારું નામ કાનજી કાનજીભાઈ ચાવડા. કાનજીભાઈ ચાવડા. કાનજીભાઈ આપણું ગામ? બોડકા બાવાના. બોડકા બાવાના. કાનજીભાઈ આપણે આ તાલુકો ગામનો? વંથલી. વંથલી. અને જિલ્લો? જુનાગઢ. જુનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું બોડકા ગામ. બોડકા બોડકા બાવાના. બોડકા બાવાના ગામ. બરોબર. અત્યારે આપણે કાનજીભાઈ ખેતરમાં શેનો પાક ઉભો છે? તલ ઉભા છે. હવે આ તલના પાકની અંદર આપણે આ કામધેનુ સોના ખાતર વાપર્યું ને? બરોબર ને? આ જ ખાતર હતું ને? હવે આ ખાતર પહેલી વાર વાપર્યું કે આપેલા કે પહેલી વાર વાપર્યું. હવે પહેલી વાર વાપર્યું અને આ તલમાં પાયામાં આપ્યું તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું? શું ફેરફાર દેખાય છે તમને ચોખ્ખી રીતે? આમાં આપણે તલની અંદર અત્યારે બીજા જે લોકોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હોય એમાં ને આમાં તમને શું સારું દેખાય? સામે છે એ નબળા ને અહીંયા છે એ 8 ફૂટનો જ ફેર છે. બરોબર. 27 ફેર છે. ફેર પડ્યો છે હાઈટમાં ને એમાં. બરોબર. હવે બીજી આમાં બૈઠિયા સારા છે. બૈઠિયા સારા બેઠા છે આમાં. હવે બીજી વાત આવે, બૈઠિયા સારા છે, હાઈટ સારી પકડી છે. બરોબર. પછી કલર લીલવણીમાં એમાંય કમ્પ્લીટ છે. બરોબર. આ સિવાય પાયાના ખાતરનો બધા એવું કહે કે રોલ એબી હોય કે જ્યારે એનો બીજમાંથી અંકુરન થતું હોય ત્યારે એક છોડ કેવો રહે, જ્યારે 2 પાંદે થયો હોય છોડ ત્યારે એનો સીન ને કલર ને બધું કમ્પ્લીટ હતું. એમાં કઈ ફેર નથી પડ્યો. બરોબર. એમાં કોઈ જાતનો ફેર નથી ને? એવું નથી લાગ્યું ને કે આ ખાતરનો પાવર ઓછો લાગ્યો હોય કે આ ખાતરે કામ નબળું કર્યું હોય? નહીં. એવું કઈ નથી. અમારા હજી 5 થેલી મગાવવાની છે ને? બરોબર. મગફળીમાં મગાવવાના? મગફળીમાં આપણે હારે નાખી દેવાનું. બરોબર. અને ઓયણીમાં જ હાલે. ઓયણીમાં જ નાખી દેવાનું છે ને? હવે આ તલની અંદર આપણે કેટલી થેલીનો ઉપયોગ કર્યો હતો? 2 થેલી. 2 થેલીનો ઉપયોગ કર્યો હતો ને? તો એ 2 થેલીનું રિઝલ્ટ જોઈ અને મગફળીમાં પૂરેપૂરી થેલી વાપરવાનું મન થયું ને? બરોબર ને? જે રીતે આપણને ભાઈએ જણાવ્યું કે એમણે તલના પાકની અંદર પહેલી જ વખત અખતરા રૂપ ખાતર લીધું હતું, કામધેનુ સોના, અને પાયામાં એ ખાતર વાપરી અને રાસાયણિક ખાતરમાં જે એમને રિઝલ્ટ દેખાણું બાજુના ખેતરમાં એના કરતાં ઘણું સારું રિઝલ્ટ એમને તલમાં કામધેનુ સોનાનું દેખાણું છે. પેલું રિઝલ્ટ દેખાણું, વયજ સારી થઈ છે, ઊંચાઈમાં આવવા માંડ્યા છે, તલ લીલવણી છે, પછી બૈઠિયા સારા બેઠા છે ઓની કમ્પેરિઝનમાં. બરોબર ને કાનજીભાઈ? આ બધો ફાયદો થયો છે ને? અને ભાવમાં બી સસ્તું. બરોબર. ઓલું ખાતર કરતા રાસાયણિક ખાતરો કરતા સસ્તું છે ને આપણે. હવે આ બધું જોઈ અને કાનજીભાઈને મગફળીનું જો ચોમાસું મગફળીનું વાવેતર થશે એમાં પૂરેપૂરું કામધેનુ સોના જ વાપરવાનું મન થાય છે. બરોબર ને કાનજીભાઈ? હવે કંપનીના કાનજીભાઈ આપના વતી કે રેફરન્સ આપવો હોય તેના માટે તમારો મોબાઈલ નંબર જણાવશો? મારા નંબર તો તમારી પાસે છે. બોલી જાઉં. મારે 96 45 53 61. 96 245 53 61. કાનજીભાઈનો મોબાઈલ નંબર છે. કાનજીભાઈ ચાવડા, બાવાના બોડકા ગામ. બરોબર. કે જેમણે તલની અંદર કામધેનુ સોના ખાતર અખતરા રૂપ વાપરી પાયાના રૂપમાં અને સંપૂર્ણપણે સંતોષકારક રિઝલ્ટ મેળવેલું છે. બરોબર ને કાનજીભાઈ?